અમરેલીના માળીલા ગામે સિંહણ કૂવામાં ખાબકી। અમરેલીના માળીલા ગામના પ્રાગજીભાઈ ચોવટિયાની વાડીમાં રહેલા આશરે 60 થી 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી સિંહણ। આવા ખુલ્લાઓ વન્ય પ્રાણીઓ માટે અવારનવાર અકસ્માત નોંધી રહ્યા છે। વન વિભાગ દ્વારા આવા ખાલી પડેલા ખુલ્લા કૂવાઓ ઢાંકવા માટે અથવા તો તે કૂવાને રક્ષિત કરવા સિંહ પ્રેમીઓની માંગ ઉઠી। માળીલા ગામના માલધારીઓને બપોરના સમયે જાણ થતા ગામના સરપંચને સમગ્ર માહિતી જણાવી। માળીલા ગામના સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરાતા આરએફઓ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સિંહનું કર્યું રેસ્ક્યુ। સિંહને રેસ્ક્યુ કરાયા બાદ ક્રાકટ એનિમલ કેર ખાતે સિંહને ખસેડવામાં આવી। સિંહણ પડી જવાની કોઈ ઈજા થઈ છે કે કેમ તેની અંગેનું મેડિકલ ચેકઅપ કરાયા બાદ સિંહણને ફરી જંગલમાં છોડી મૂકવામાં આવશે। કયું ગામ છે ને શું ઘટના બની છે? મારું નામ દપ્પુભાઈ નાનજીભાઈ, હું માળીલા ગામનો સરપંચ છું। અમારા જમીન ધારી તાલુકાની આવે છે અને સિંહણ ક્યારે પડી ખ્યાલ નથી, પણ 12:30 માલધારીને ખ્યાલ આવતા હું ગામનો સરપંચ છું એટલે મને એને જાણ કરી કે વાડીમાં સિંહણ પડી ગઈ છે। એટલે મેં વન વિભાગને જાણ કરી એટલે તરત વન વિભાગવાળા એનો સ્ટાફ આખો આવી ગયો અને આવીને એને કાર્યવાહી કરીને પાંજરામાં લઈને અને એ લોકો રવાના થઈ ગયા અટાણે તો।